શ્રી ગણેશાય નમઃ. સૂતે કહ્યું, હું ધન્ય છું, ભાગ્યશાળી છું. જગતજનની જગદંબાના મન, કર્મ અને વચનથી હું સ્મરણ કરું છું. સગુણ નિગુણ દેવીનો યશોગાન ગાતું વેદ વિખ્યાત દેવી ભાગવત શ્રી વેદવ્યાસે 12 સ્કંદ 318 અધ્યાય અને 1000 શ્લોકોમાં રચેલું છે. પ્રારંભે સુખદેવ કથાથી થાય છે. સ્ત્રી વિનાનું એકાકી જીવન જીવતા શ્રી વ્યાસજીએ 2 ચકલાને પોતાના બચ્ચા સાથે પ્રેમ કરતા જોઈ મનોમન કહે, આહા, પક્ષીઓ પણ જો પોતાની સંતતિ પ્રત્યે આટલો બધો પ્રેમ રાખે છે તો મનુષ્યનું પૂછવું જ શું? સાચે જ સંતતિ વિના મનુષ્યની કોઈ ગતિ નથી. આમ વિચારી વ્યાસજી તો હૃદય કમળમાં જગદંબાનું ધ્યાન ધરી એમનો જપ કરતા વિનવી રહ્યા, મને તેજસ્વી પુત્ર પ્રાપ્ત થાવો. દેવીની આરાધના અને ઉપાસનામાં 100 વર્ષ વીતી ગયા. છેવટે દેવીની પ્રેરણાથી શિવજીએ આપેલ વરદાન મુજબ સ્ત્રી વિના પુત્ર થયો. એક દિવસે વ્યાસજી અરણીના લાકડાને ઘસી રહ્યા હતા. એવામાં આકાશ માર્ગે પોપટી રૂપે જતી અપ્સરાને જોતા અરણીના લાકડા પર પોતાના વીર્યનું સ્ખલન થતા અગ્નિ જેવો બાળક ઉત્પન્ન થયો. એ સુખદેવ જન્મતા જ જોગી જેવા પુત્ર સુખદેવ સાથે પિતા વ્યાસજીને જ્ઞાનચર્યા થતા પિતાએ કહ્યું, હે પુત્ર, તારે જો જન્મ મરણના ભયથી મુક્ત થવું હોય તો દેવી ભાગવતનો પાઠ કર. પ્રકાશ મેળવવા મત્તા મુનિવર્યને અંધકાર સે ગમે. સુખદેવજી તો યત્ર વ્યગ્ર બની ફરતા ફરતા મિથિલા નગરીમાં નરેશ જનક વિદેહી પાસે આવી પહોંચ્યા. જનકના દર્શન થતાં જ સુખદેવજીએ કહ્યું, મારા પિતાએ કહેવા છતાં ગૃહાશ્રમનું બંધન મેં સ્વીકાર્યું નથી, સ્વીકારવાનો પણ નથી. આપ મને સન્માર્ગે દોરી આત્મોન્નતિ દ્વારા મારો ઉદ્ધાર કરો. જનક રાજાએ સુખદેવજી સાથે ગૃહાશ્રમ વિશે વિસ્તારપૂર્વક સમજાવટ કરી. તેમને તે તરફ વાળ્યા. પરિણામે પીવરી નામની પત્નીથી તેમને 4 પુત્રો અને 1 પુત્રી એમ 5 સંતાનો થયા. વખત જતાં સુખદેવજી કૈલાસ પર્વત પર ધ્યાનમગ્ન થઈ ગયા અને સરસ્વતી તીરે જીવન વ્યતીત કરતા વ્યાસજીએ ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરની રક્ષા કરી. હવે હૈયાના દુઃખ દર્દ હળવા કરે એવી હયગ્રીવ કથા શ્રવણ કરીએ. એક વખત વિષ્ણુને 10,000 વર્ષ યુદ્ધ કર્યા. થાક લાગતા ધનુષ્યની અણી પર શરીર ટેકવી ઊંઘતા હતા. એ સમયે દેવો મળવા આવતા બ્રહ્માએ વિષ્ણુને જગાડવા તેમને ધનુષ કીડા પાસે કોરી ખવડાવવાનો વિચાર કરી. કીડાને ધનુષ નીચે યોગ્ય સ્થાને ગોઠવી દીધા. કીડો ધનુષ્ય કોરી ખાવા લાગ્યો અને એકાએક બંધુ કોરી ખાતા દોરી છૂટી. ધનુષ્ય પડ્યું. સાથોસાથ ભયંકર ગર્જના સાથે વિષ્ણુનું મસ્તક ઉડી ગયું. દેવો ગભરાયા. જગદંબાની સ્તુતિ કરી વિષ્ણુને સજીવન કરવા આજીજી કરી. માયા રૂપે મહેશ્વરી પ્રગટ થયા અને આમ થવાનું કારણ લક્ષ્મીનો કોપપૂર્ણ શાપ હોય. વિષ્ણુના ધડ પર વિશ્વકર્માને હાથે ઘોડાનું મસ્તક બેસાડ્યું. દેવો તો ભગવતીની આ લીલા જોઈ જ રહ્યા. એવામાં રીમ એકાક્ષર જપતો હયગ્રીવ નામનો રાક્ષસ દેવો પર ચડી આવ્યો. આ હયગ્રીવને જગદંબાનું વરદાન હતું કે જે હયગ્રીવ હશે એના જાતે તારું મોત થશે. હવે જોગાનું જોગ વિષ્ણુ પોતે જ હયગ્રીવ થયા હતા. તેથી દેવોના ભલા માટે જગદંબાની કૃપાથી વિષ્ણુએ રાક્ષસ હયગ્રીવનો સંહાર કર્યો. જગદંબાની લીલાને પાર કોણ પામી શકે? હયગ્રીવની ઉત્પત્તિ અને હયગ્રીવનું લય, લક્ષ્મીજીના શાપ અને પરમેશ્વરીની પવિત્ર કથા સાંભળવાથી પ્રસન્ન થઈ. બીજી કથા કઈ. પ્રલય કાળે ચારે કોર પાણી પાણી, જ્યાં જુઓ ત્યાં સમુદ્ર. સમુદ્રમાં ભગવાન વિષ્ણુ શેષશયા પર સૂતા છે. એ વખતે ભગવાનના કાનના મેલમાંથી મધુ અને કેટભ નામે 2 બળવાન દૈત્યો ઉત્પન્ન થયા. બંનેને થયું, આપણા મા બાપ કોણ હશે? આમ વિચાર કરે છે ત્યાં એમ એકાક્ષર મંત્ર આકાશમાંથી સંભળાયો. સાંભળતા જ બંને દૈત્યોએ ઇન્દ્રિયનિગ્રહ કરી નિરાહારી રહી આ બીજ મંત્રના જાપ શરૂ કરી દીધા. હજારો વર્ષના સતત તપને લીધે દૈત્યો પર પરાશક્તિ પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહેતા દૈત્યોએ માંગી લીધું. અમારું મૃત્યુ અમારી ઈચ્છા પ્રમાણે થાય. શક્તિએ કહ્યું, તથાસ્તુ. દૈત્યોને વરદાન. વાંદરા અને દારૂ પાયો બંનેને ઉપાડ્યા. મુઠ્ઠીઓએ વાળીને આવ્યા બ્રહ્મા પાસે. બ્રહ્માને પદ્માસન વાળી બેઠેલા જોઈ બોલ્યા, એ ચાલ લડવા તૈયાર થા.
બ્રહ્મા તો બચવા માટે જીવ લઈ નાઠા આવ્યા વિષ્ણુ પાસે, પણ વિષ્ણુ હતા યોગ નિંદ્રામાં. એટલે બ્રહ્માએ દેવોની સ્તુતિ કરી. યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આપે વિષ્ણુમાં પાલન શક્તિ મૂકી છે અને મને પણ આજે આ દૈત્યોના હાથમાં મૂકી મોતના મોંમાં ધકેલી રહ્યા છો. આપ સર્જક છો અને સંહારક પણ છો. દેવી ત્રાહિમામ બચાવો બચાવો. બ્રહ્મા યોગ નિંદ્રા દેવીની યશગાથા વર્ણવતા વિષ્ણુના અંગોમાંથી દિવ્ય તેજ પથરાયું અને બંને દૈત્યો સાથે ભયંકર યુદ્ધ થયું. યુદ્ધમાં દેવોએ પરોક્ષ રીતે વિષ્ણુને અતુલ બળ આપ્યું. આ દિવસ તે ફાગણ સુદ બારસ 5000 વર્ષના યુદ્ધે અંતે વિષ્ણુ થાક્યા ત્યારે દૈત્યો બોલ્યા, કહી દે હું તારો દાસ છું. વિષ્ણુએ કહ્યું, તમે બેઉ હું એકલો, જરા વિસામો ખાઈ લેવા દો. દૈત્યો પણ વિસામો ખાવા ઊભા. એ જોતા જ વિષ્ણુએ માં ભુવનેશ્વરીની પ્રાર્થના કરવા માંડી. હે દેવી, આપના વરદાનથી ઉન્મત્ત બનેલા આ દૈત્યોથી હું થાક્યો છું. સહાય કરો શક્તિ. કહો કહો મારે હવે શું કરવું? આકાશવાણી થઈ, આ બંનેને બળથી નહીં પણ કળથી મારવા હું મારી માયા હમણાં જ પાથરું છું. જોતા રહેજો. જગદંબાના અભય વચનો સાંભળી વિષ્ણુ સચેત થયા. નવી આશા, નવા જોર, નવા ઉલ્લાસ સાથે દૈત્યો સામે ફરી યુદ્ધે ચડ્યા. સંજોગે અનુકૂળ થતાં જ મહામાયાના માર્ગદર્શનથી વિષ્ણુએ સુદર્શન ચક્ર વડે દૈત્યોના માથા ઉડાડી દીધા. દૈત્યો મરાયા. તેમના હાડચમ લોહીમાંથી સમુદ્ર પર પથરાઈ જતા મેદની નામે નવો પોપડો બંધાયો. પૃથ્વીનું એક નામ મેદની પડ્યું. મધુકેટમ મરાતા ચોપાસ શાંતિ અને સુખ પથર્યા. દેવોએ દેવીના ગુણગાન કર્યા. જય માતાજી.